નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 100% સક્સેસ યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, અમે લોકો ફેસબુક, ટેલિગ્રામ, ઇન્સ્ટાગ્રામ, શેરચેટ આવા તમામ સોશિયલ મીડિયા ગ્રુપ ઉપર એક્ટિવ છીએ, જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। મિત્રો, આજનો આપણો ટોપિક જે આપણે 30 પ્રશ્નો જોયા હતા ઓડિટરને લગતા, એ જ પ્રશ્નોને આપણે આગળ લઈ જવાના છે। તો આજનો આ વિડીયો 31મો જે MCQ છે ત્યાંથી સોલ્યુશન કરીને 69 મતલબ કે 59 જેટલા આપણે પ્રશ્નોનું આજે સોલ્યુશન કરીશું। મિત્રો, એ વિડીયો તમે ન જોયો હોય તો એ તમને અહીંયા એક સજેશન બટન કરીને આવશે, ત્યાં જોવા મળશે। અને હા મિત્રો, હજુ સુધી તમે અમારી ચેનલને લાઈક ન કરી હોય, મતલબ કે સબસ્ક્રાઈબ ન કરી હોય, તો એ સબસ્ક્રાઈબ કરી લેજો અને આ વિડીયોને એક લાઈક આપી દેજો। મિત્રો, તમે મને જોઈન બટન વિશે ઘણી વાતો પૂછો છો, બરાબર? એના માટે હું સ્પેશિયલ એક વિડીયો બનાવીશ। અને હા, સુપર ચેટ કરીને પણ તમે હેલ્પફુલ થઈ શકો છો। વાત કરીએ મિત્રો આજના આપણા આ ટોપિકની, 31મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે। 30મો પ્રશ્ન લાસ્ટ આપણે જોયો હતો કે ભાઈ, લાસ્ટ પ્રશ્ન આવો હતો કે જો વાર્ષિક સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક થાય તો ઓડિટરને તેની નિમણૂકની જાણ કેટલા દિવસમાં કરાય છે? તો ઓડિટરને તેના નિમણૂક અંગેની જાણ 7 દિવસમાં કરાય છે। આ પ્રશ્નનું આપણે સોલ્યુશન ગયા વિડીયો લેક્ચરમાં કરી લીધું હતું। હવે વાત કરવી છે 31મો પ્રશ્ન જે આપણી સમક્ષ આવી ગયો છે। પ્રશ્ન કંઈક આવો છે કે સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક ન થાય તો તે અંગેની જાણ કોને કરાય છે? તો યાદ રાખો મિત્રો કે જો સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક અથવા તો પુનઃ નિમણૂક અંગેની જાણ જ કોઈ વ્યક્તિને ન કરવામાં આવે તો શેરહોલ્ડરોને નહીં, રજિસ્ટ્રારને નહીં, કંપની સેક્રેટરીને નહીં, મધ્યસ્થ સરકારને મિત્રો જાણ કરવાની થાય છે। કોને જાણવાની થાય? મતલબ કે કેન્દ્ર સરકારને જાણ કરવાની થાય છે કે ભાઈ આ કંપનીમાં ઓડિટરની નિમણૂક અથવા તો પુનઃ નિમણૂક કરવામાં આવી જ નથી। એટલે યાદ રાખો, આવો પ્રશ્ન પૂછાઈ શકે। ત્યારબાદ આગળ વધીએ। મૃત્યુ અથવા કોઈ આકસ્મિક કારણના લીધે, જો શું કીધું છે? ઓડિટરનું મૃત્યુ અથવા કોઈ આકસ્મિક કારણના લીધે ઓડિટરની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કોના દ્વારા થાય છે? પ્રશ્ન કંઈક આવો છે કે જો ઓડિટરની મૃત્યુ થાય અથવા કોઈ અન્ય કારણસર, જેમ કે વિદેશમાં જવાનું થાય ઓડિટરને, તો આવા કારણોસર ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કોના દ્વારા થાય? તો કંપની સેક્રેટરી દ્વારા નહીં, રજિસ્ટ્રાર દ્વારા નહીં, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા। યસ મિત્રો, આ આપણો સાચો જવાબ બને છે કે જો મૃત્યુ અથવા કોઈ આકસ્મિક કારણના લીધે ઓડિટરની ખાલી પડેલી જગ્યા પર નિમણૂક કોના દ્વારા? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ દ્વારા કરવામાં આવે છે। ત્યારબાદ 33મો સવાલ તમે જોઈ રહ્યા છો। ચાલુ ઓડિટરે આપેલ રાજીનામાના કારણે જગ્યા ખાલી થાય તો નિમણૂક કોના દ્વારા થાય છે? તો સેક્રેટરી દ્વારા નિમણૂક થાય। જો શું કીધું છે ભાઈ? જો ચાલુ ઓડિટર હોય, બરાબર, એને કોઈ કારણસર રાજીનામું આપી દે અને રાજીનામાના કારણે એની ઓડિટરની જગ્યા ખાલી પડે તો નિમણૂક કોના દ્વારા થાય? આવો પ્રશ્ન છે તો કંપની સેક્રેટરી, બરાબર, સેક્રેટરીની આ એક ફરજમાં ગણી લેવાય ઓડિટરની નિમણૂક કરાવવી, આવું કહેવાય છે, બરાબર। તો સેક્રેટરી દ્વારા ઓડિટરની નિમણૂક થાય છે। યાદ રાખો આ બાબતને। ત્યારબાદ કંપનીના ઓડિટર તરીકે નિમણૂકના સ્વીકાર કે અસ્વીકારની જાણકારી રજિસ્ટ્રારને ઓડિટરે કેટલા દિવસમાં કરવાની હોય? જો શું કીધું છે કે કંપનીના ઓડિટર તરીકે, બરાબર, ઓડિટર તરીકે નિમણૂકનો સ્વીકાર કરે છે અથવા તો ના પાડે છે કે ભાઈ મારે તમારી કંપનીમાં ઓડિટર તરીકે રહેવું જ નથી, તો આની જાણકારી રજિસ્ટ્રારને ઓડિટર દ્વારા કરવાની હોય। અને કેટલા દિવસ આપે? 1 મંથ, 1 મહિનો, જેને તમે 30 દિવસ કહો છો, બરાબર। 30 દિવસમાં જાણ કરવાની હોય।
તમને પ્રશ્ન આવો પૂછે 1 મહિનો ઓપ્શનમાં આપે તો એ 1 મહિનો પણ માન્ય ગણાશે, બરાબર. 30 દિવસ આ પણ માન્ય ગણાશે. 35મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ₹25 લાખથી ઓછી ભરપાઈ થયેલી મૂડીવાળી વધુમાં વધુ કેટલી કંપનીનું ઓડિટ કરી શકે છે? જો શું કીધું છે પ્રશ્ન કે કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ₹25 લાખથી ઓછી ભરપાઈ થયેલી મૂડીવાળી વધુમાં વધુ કેટલી કંપનીઓનું ઓડિટ કરી શકે? તો 25 લાખથી ઓછી ભરપાઈ થયેલી મૂડીવાળી કંપનીઓની વાત આવે તો તમારો જવાબ બનવો જોઈએ 20 કંપનીઓનું ઓડિટ કરી શકે છે. કેટલી કંપનીઓનું ભાઈ? 20 કંપનીનું આ ઓડિટ કરી શકે છે, બરાબર. યાદ રાખો, કોઈ પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધુમાં વધુ કેટલી કંપનીઓનું ટેક્સ ઓડિટ કરી શકે છે? ટેક્સ ઓડિટ અલગ છે મિત્રો. તો ટેક્સ ઓડિટ આવે એટલે 45 બરાબર, આ આંકડો યાદ રાખો. અને જો ઓલું આવે ₹25 લાખથી ઓછી ભરપાઈ થયેલ મૂડીવાળી વધુમાં વધુ કેટલી કંપનીઓનું ઓડિટ આવે તો 20 કંપની. યાદ રાખતા જાઓ આવી રીતે. અને ટેક્સ ઓડિટ આવે તો 45 કંપની. ઓડિટરને તેનું વેતન કોણ નક્કી કરે છે ભાઈ? તો ઓડિટરને કેટલું વેતન આપવું એ નક્કી તેની નિમણૂક જેના દ્વારા થઈ હોય એના દ્વારા નક્કી થાય. કોના દ્વારા? જેના દ્વારા એની નિમણૂકનો પત્ર આપ્યો હોય ત્યારે જ નક્કી થઈ જાય કે ભાઈ આટલું મહાનતાણું અથવા તો આટલા પ્રમાણમાં તમને વેતન ચૂકવવામાં આવશે. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ આગળ વધીએ, વાત કરીએ તો 38મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે. સામાન્ય સભામાં શું કીધું છે? સામાન્ય સભામાં ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક થઈ ન શકે તો તેની જાણ મધ્યસ્થ સરકારને કેટલા દિવસમાં કરાય છે? મિત્રો યાદ રાખો કે સામાન્ય સભા હોય અને ઓડિટરની નિમણૂક કે પુનઃ નિમણૂક થઈ ન હોય તો આની જાણ આપણે મધ્યસ્થ સરકારને કરવાની હોય છે. આ પહેલાં જ MCQમાં જોયું આજના વિડીયો લેક્ચરના. તો એ MCQ મુજબ મિત્રો મધ્યસ્થ સરકારને આપણે જાણ કરીએ છીએ, કેન્દ્ર સરકારને જાણ કરીએ છીએ, પરંતુ કેટલા દિવસની અંદર? તો 7 દિવસ, બરાબર, 7 days. આ દિવસોની અંદર જાણ કરવી જરૂરી બને છે. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ ઓડિટરને ઠરાવ દ્વારા, જો શું કીધું છે કે ઓડિટરને ઠરાવ દ્વારા નિવૃત્ત કરવામાં આવે ત્યારે તેને પોતાના પક્ષમાં લેખિત નિવેદન કંપની સમક્ષ રજૂ કરવાનો હક છે. આ નિવેદન કંપની કોના સુધી પહોંચાડે છે? તો શેર હોલ્ડરો સુધી આ ઓડિટર પોતાનું જે નિવૃત્તિ સમયે જે નિવેદન કરવા માગતો હોય એ શેર હોલ્ડરો સુધી પહોંચાડતો હોય છે. આ એમની એક હક મળે છે, બરાબર. યાદ રાખો આ બાબતને. ત્યારબાદ સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કોની સલાહથી કરવામાં આવે છે? જો પ્રશ્નને સમજજો. સરકારી કંપનીના ઓડિટરની નિમણૂકની વાત કરી છે. સરકારી કંપનીનો ઓડિટર હોય એ કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા, બરોબર. યાદ રાખો, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની સલાહથી એમની નિમણૂક કરવાની હોય છે, બરાબર. CAG તરીકે જેને ઓળખો છો. તો આ કેગ કયા અનુચ્છેદ મુજબ, બંધારણના કયા અનુચ્છેદ મુજબ કેગની નિમણૂક કરવાની હોય છે, અથવા કેગ અંગેની માહિતી કયા અનુચ્છેદથી કયા અનુચ્છેદ વચ્ચે આપેલી છે? એનો જવાબ તમારે મને કમેન્ટ સેક્શનમાં કમેન્ટ કરીને જણાવવાનો છે ભાઈ. તો યાદ રાખો, સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કોની સલાહથી થાય? કેગની સલાહથી થતી હોય છે. ત્યારબાદ 41મો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ. તો વાર્ષિક સભામાં કે કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલ ઓડિટરને દૂર કરવા માટે મધ્યસ્થ સરકારની મંજૂરી લેવી પડે છે. જો શું કીધું છે કે વાર્ષિક સભામાં કે કેન્દ્ર સરકાર દ્વારા નિમાયેલ ઓડિટરને દૂર કરવા માટે, ઓડિટરને દૂર કરવો હોય તો કોણ એની નિમણૂક કોણે કરી હતી ભાઈ? કેન્દ્ર સરકારે. તો આપણે એને દૂર કરવો હોય તો મધ્યસ્થ સરકારની મંજૂરી લેવી પડે છે. એટલે કે કેન્દ્ર સરકારની જ મંજૂરી, પરમિશન લેવી પડતી હોય છે. ત્યારબાદ નીચેનામાંથી ઓડિટરની ફરજો કઈ કઈ છે? તો ગમે ત્યારે કંપનીના ચોપડા, હિસાબો અને વાઉચરો જોવાનો
હક, તો આ એની એક ફરજ કહી શકાય. માહિતી અને ખુલાસાઓ માંગવાનો હક, આ પણ એમની એક ફરજ કહી શકાય. જે સામાન્ય સભામાં હિસાબો રજૂ થવાના હોય તે સભામાં હાજર રહેવાની નોટિસ મેળવવાનો હક. જો શું કીધું છે? જે સામાન્ય સભામાં હિસાબો રજૂ થવાના હોય તે સભામાં હાજર રહેવાનો અને નોટિસ મેળવવાનો હક. તો આ બધા એ ઓડિટરની ફરજો છે. શું છે ભાઈ? આ બધી જ ઓડિટરની ફરજો છે. યાદ રાખો, આ ઓડિટરની ફરજો પૂછાઈ શકે. ત્યારબાદ જો કોઈ ઓડિટરને કંપની ધારાની કલમ 226 આને વિશે વાત કરી હતી, 226 અંતર્ગત 3 અને 226 અંતર્ગત 4 મુજબ ગેરલાયક ઠરાવવામાં આવે તો ઓડિટર તરીકે હોદ્દો છોડી દીધેલો ગણાય. જો શું કીધું છે? તો એને ઓડિટર તરીકેનો જે હોદ્દો પોસ્ટ છે એની પાસે એ છોડી દીધેલી ગણાય છે. ત્યારબાદ પડતર ઓડિટર તરીકે કોની નિમણૂક કરી શકાય છે? તો માત્ર ને માત્ર 1949ના ચાર્ટર્ડ અકાઉન્ટ્સ એક્ટ, જો આ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ એક્ટ આવ્યો હતો 1949, એ એક્ટ અનુસાર લાયકાત ધરાવનારને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટની નિમણૂક ઓડિટર તરીકે કરી શકાય છે. માત્ર 1949 બરોબર, 1959 સોરી, આ બંને કાયદાઓ આમ તો 10-10 વર્ષના ગાળે આવ્યા હતા, એટલે 59 કોસ્ટ એન્ડ વર્ક્સ અકાઉન્ટ્સ એક્ટ પ્રમાણે લાયકાત ધરાવનાર કોસ્ટ અકાઉન્ટન્ટની નિમણૂક કરી શકાય છે. તો પડતર ઓડિટર માટેની વાત છે મિત્રો, યાદ રાખો. આવો પ્રશ્ન પૂછાણો તો ગયા વર્ષે, એટલા માટે આ બંને કાયદાઓ પણ યાદ રાખવા જોઈએ, જેથી કરીને તમને કંઈક ને કંઈક આ કાયદાઓ આવે તો તમારો જવાબ સાચો પડવો જોઈએ. આગળ વધીએ. કાયદા અનુસાર ઓડિટરની નિમણૂક કોણ કરે છે? તો કાયદા અનુસાર ઓડિટરની નિમણૂક શેર હોલ્ડરો કરતા હોય છે. કોણ કરે છે ભાઈ? શેર હોલ્ડર્સ દ્વારા આ જે કાયદા અનુસાર ઓડિટરની નિમણૂક કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવતી હોય છે. કાયદા અનુસાર સામાન્ય સભામાં નિમણૂક પામેલા ઓડિટરનું મહેનતાણું કોણ નક્કી કરે છે? તો એનું મહેનતાણું મિત્રો શેર હોલ્ડર્સ નક્કી કરે છે. કોણ નક્કી કરે? શેર હોલ્ડરો. એનું મહેનતાણું જે પણ નક્કી કરવું હોય એ શેર હોલ્ડરો દ્વારા નક્કી કરવામાં આવતું હોય છે. કંપની ઓડિટરનો કોનો પ્રતિનિધિ ગણાય છે? જો કંપની ઓડિટર કોનો પ્રતિનિધિ ગણાય છે? સોરી, આવો પ્રશ્ન છે કે કંપની ઓડિટર એ કોનો પ્રતિનિધિ ગણાય? તો એ શેર હોલ્ડરોનો પ્રતિનિધિ છે. કારણ કે એને જેના ઓડિટ રિપોર્ટ હોય એ કોને પહેલાં તો શેર હોલ્ડરો સમક્ષ મૂકવાના હોય, રજૂ કરવાના હોય, એટલા માટે એ શેર હોલ્ડરનો પ્રતિનિધિ ગણાય છે. જ્યાં ઓડિટ કાયદાકીય રીતે ફરજિયાત હોય ત્યાં અંશતઃ ઓડિટ ચલાવી લેવાય છે. ખોટું છે કે સાચું છે? ના, આવું કંઈ બનતું નથી. કાર્યક્ષમતા ઓડિટ કોના દ્વારા કરવામાં આવે છે? તો ટેકનિકલ જ્ઞાન ધરાવનાર વ્યક્તિ દ્વારા આ કાર્યક્ષમતા ઓડિટ હાથ ધરવામાં આવતું હોય. યાદ રાખો, આ તમામે તમામ MCQs પૂછાવા લાયક હોઈ શકે, એટલા માટે તમને આવડવા હોવા જોઈએ. અને મિત્રો તમને કહું છું કે તમે આ MCQ અને ડાયરેક્ટ જવાબ લખતા જાઓ, જેથી કરીને યાદ રહી જાય અહીંયા ને અહીંયા. 50મો પ્રશ્ન આપણી સમક્ષ આવી ગયો છે કે સરકારી કંપનીનો ઓડિટ અહેવાલ કોને આપવાનો હોય છે? તો મિત્રો આની પહેલાં આપણે જોયું કે સરકારી કંપનીના ઓડિટરની નિમણૂક કોણ કરે છે? CAG, કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા દ્વારા થાય છે. તો એનો રિપોર્ટ પણ કોને સોંપવાનો હોય? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાને જ સુપ્રત કરવાનો હોય, સોંપવાનો હોય. તો યાદ રાખો કે સરકારી કંપનીનો ઓડિટ અહેવાલ કોને આપવાનો હોય? કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાને સોંપવાનો હોય. ત્યારબાદ તમને જો એનો પ્રશ્ન આવ્યો છે કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કોણ કરે છે? તો યસ, આના વિશે તમે કમેન્ટ સેક્શનમાં કમેન્ટ હવે કરી નાખી હશે. એટલે રાષ્ટ્રપતિ આનો સાચો જવાબ બને છે કે રાષ્ટ્રપતિ દ્વારા CAGની નિમણૂક કરવામાં આવતી હોય છે. અનુચ્છેદ પૂછાય તો 148 બરાબર, 148 દ્વારા આ ઓડિટર માટે મતલબ કે કંટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક કરવામાં આવતી હોય છે. અને ઘણી કલમો આવે છે મિત્રો અનુચ્છેદમાં, ઘણા અનુચ્છેદ આવે છે બંધારણમાં જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતા હોય છે. અને એમાં પણ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા વારંવાર પ્રશ્નો પૂછાતા હોય છે.
કંપની ઓડિટરને કોના દ્વારા દૂર કરી શકાય? જો મિત્રો કંપની ઓડિટરની વાત છે તો કંપની ઓડિટરને દૂર કરવાની સત્તા આમ તો કોના દ્વારા હોય? શેર હોલ્ડરોની સામાન્ય સભા દ્વારા દૂર કરી શકાય છે, કારણ કે એ કોનો પ્રતિનિધિ છે ભાઈ? શેર હોલ્ડરોનો પ્રતિનિધિ છે, એટલા માટે શેર હોલ્ડરો વતી જ સામાન્ય સભા બોલાવવામાં આવે અને કંપની ઓડિટરને દૂર કરવાનું જે એક ઠરાવ હોય એ ઠરાવ દ્વારા અને દૂર કરી શકાતો હોય છે. એટલે યાદ રાખો કે કંપની ઓડિટરને કોના દ્વારા દૂર કરી શકાય? તો શેર હોલ્ડરોની સામાન્ય સભા દ્વારા દૂર કરી શકાતો હોય. મોટા ઉદ્યોગો માટે આંતરિક ઓડિટ એ જો શું કીધું છે? ફરજિયાત છે, નક્કી કરી શકાય નહીં, ઉપરના કોઈ પણ નહીં. યસ, હિતાવહ છે. જો શું કીધું છે કે મોટા ઉદ્યોગો હોય એમાં આંતરિક ઓડિટ, ઇન્ટરનલ ઓડિટ બરાબર એ જરૂરી છે. એનું કારણ છે નાણાંની ઊંચાપાત થાય અથવા માલની ઊંચાપાત થાય. તો આવા બધા જે પ્રશ્નો સર્જાતા હોય એના સોલ્યુશન માટે જો આંતરિક ઓડિટર જ હોય તો આવા પ્રશ્નો થાય નહીં. એટલે એમના માટે આ હિતાવહ છે, બરાબર, જરૂરી છે, યાદ રાખો. ઓડિટરનો અહેવાલ એ કંપની માટે શું છે? તો ઓડિટરનો જે અહેવાલ છે એ કંપની માટે સલાહ છે. શું છે? સલાહ છે. યાદ રાખો કે ઓડિટરનો અહેવાલ એ કંપની માટે શું ગણાય? તો એ કંપની માટે ભાઈ સલાહ ગણાતી હોય છે. ત્યારબાદ કોસ્ટ ઓડિટરે, જો શેની વાત છે? કોસ્ટ ઓડિટરે પોતાનો જે રિપોર્ટ તૈયાર કર્યો હોય એ કંપનીની સામાન્ય સભામાં રજૂ કરતા પહેલાં કેટલા દિવસ અગાઉ મધ્યસ્થ સરકારને મોકલવાનો હોય છે? તો 60 દિવસ અગાઉ મધ્યસ્થ સરકાર, કેન્દ્ર સરકારને આ કોસ્ટ ઓડિટરે જે પોતાનો રિપોર્ટ તૈયાર કર્યો હોય એને મોકલી દેવાનો હોય. કોને મોકલી દેવાનો હોય ભાઈ? મધ્યસ્થ સરકારને 60 દિવસ અગાઉ, બરાબર, 2 મહિના આમ તો એમ પણ કહી શકાય. એટલે 60 દિવસ અગાઉ આ જે એનો રિપોર્ટ હોય એ મોકલી દેવાનો હોય. ત્યારબાદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1949ના રોજ, બરાબર, 1949ના રોજ પહેલી જુલાઈ અને આ સાલવારી યાદ રાખો. અને આને CA દિવસ અથવા તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ ડે તરીકે પણ ઓળખવામાં આવે છે. ડૉક્ટર ડે તરીકે પણ આને જ ઓળખવામાં આવે છે. તો આ બધા દિવસોને પણ તમારે યાદ રાખવા જોઈએ, કારણ કે દિવસોનો પ્રશ્ન પણ એકાદો તમારી એક્ઝામમાં આવી શકે એટલા માટે. ત્યારબાદ મિત્રો તમે જોઈ રહ્યા છો કે કંપનીની વાર્ષિક સામાન્ય સભા કોણ બોલાવે? તો કંપનીની વાર્ષિક જે સામાન્ય સભા હોય એ બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બોલાવે. કોણ બોલાવે? બોર્ડ ઓફ ડિરેક્ટર્સ બોલાવે છે. કંપની ધારાની જોગવાઈ પ્રમાણે બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ વર્ષમાં કેટલી વાર મળવી જોઈએ? તો કંપની ધારામાં એવી જોગવાઈ છે કે ભાઈ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મિટિંગ વર્ષમાં ઓછામાં ઓછી 4 વાર તો મળવી જ જોઈએ. 4 વારથી વધારે મળે તો વેલ એન્ડ ગુડ છે, પરંતુ 4 વાર તો આ જે કંપનીના ડાયરેક્ટર્સ છે એમની મિટિંગ મળવી હિતાવહ છે, મળવી જોઈએ જ. ત્યારબાદ જોઈ રહ્યા છો નીચેના પૈકી કયો કાયદો ભારતમાં ઓડિટિંગના વ્યવસાયનું નિયમન કરવાના હેતુ માટે જરૂરી નથી? તો આમાંથી તમને કાયદાઓનો ખ્યાલ હોવો જોઈએ. ધ કંપનીઝ એક્ટ 1956, તો આ જરૂરી છે. હા, અત્યારે 2013નો કાયદો અમલમાં છે, પરંતુ આમાં ઘણા પ્રશ્નો થાય. ભાઈ બંધારણમાં ચેન્જીસ ન થાય, બંધારણમાં સુધારો થાય, એમ કાયદાઓમાં પણ ચેન્જીસ ન થાય, સુધારા વધારા થાય, બરાબર. એન્ડોર્ડમેન્ટ એવું લખેલું હોય છે. ત્યારબાદ ધ ચાર્ટર્ડ અકાઉન્ટ્સ એક્ટ 1949, તો આ પણ જરૂરી છે. ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાના જે નિયમો છે આ પણ જરૂરી છે. તો મિત્રો જરૂરી શું નથી? યસ, ધ ઇન્કમ ટેક્સ એક્ટ 1961 અને ઇન્કમ ટેક્સ રૂલ એક્ટ જે 1962માં આવ્યા હતા. તો આ બંને જરૂરી નથી ઓડિટર માટે, કારણ કે આમાં આવકવેરાની ક્યાંય વાત જ નથી આવતી, અહીંયા કંપનીના ઓડિટની વાત આવે છે એટલા માટે. ત્યારબાદ 60મો પ્રશ્ન આવી ગયો છે આપણી સમક્ષ. નીચેના પૈકી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી નથી? તો સિદ્ધાંતોની જે ભૂલ હોય એવું કહેવાય છે કે સિદ્ધાંતોની ભૂલ એ કાચા સરવૈયાને અસર કરતી નથી. ત્યારબાદ નીચેના પૈકી કઈ ભૂલ એ કારકુન ભૂલ ગણાય છે? તો કોઈ ખાતાની ખોટી બાકી શોધવી. જો કોઈ ખાતું બનાવ્યું હોય, બરાબર, એ ખાતામાં ઉધાર અને જમા સાઈડ આવે છે, એમાં બાકી ખોટી મળે, તો એ કોની ભૂલ છે ભાઈ? કારકુનની ભૂલ ગણાય
છે, યાદ રાખો ગણાય છે। ત્યારબાદ નીચેના પૈકી ઓડિટનો મુખ્ય ઉદ્દેશ શું છે? તો ધંધાના હિસાબી ચોપડાના સાચાપણાની ખાતરી કરવી। જો ધંધાના હિસાબી ચોપડાના સાચાપણાની ખાતરી કરવી એ ઓડિટરનો મુખ્ય મેઇન પર્પસ છે, એમનો મેઇન હેતુ છે। ત્યારબાદ નીચેના પૈકી કઈ કારકુનની ભૂલ નથી? તો મૂડી અને મહેસૂલી ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી આ કારકુનની ભૂલ ન કહેવાય, બરાબર, કારણ કે એમને તો જેના વ્યવહારો બનતા હોય એમની જ વાત ખબર હોય। મૂડી અને મહેસૂલી ખર્ચ વચ્ચે ખોટી ફાળવણી કરવી એ કારકુનની ભૂલ ન ગણાય। પેટા નોંધોનો સરવાળો કરવામાં ભૂલ આ કારકુનની ભૂલ ગણાય। કોઈ ખાતાની બાકી ખોટી કાઢવી આ કારકુનની ભૂલ કહેવાય। કોઈ ખાતાની ખોટી બાકી આગળ ખેંચી જવી તો આ પણ કારકુનની ભૂલ કહેવાય। નીચેના પૈકી કઈ સિદ્ધાંતની ભૂલ છે? તો કર્મચારીને પગારની ચૂકવણી અંગે પગાર ખાતું ઉધારવું। તો મિત્રો આવું હોઈ શકે નહીં, બરાબર। કર્મચારીને પગારની ચૂકવણી અંગે પગાર ખાતું ઉધારવું તો આ એક સિદ્ધાંતની ભૂલ છે, બરાબર। એટલે આ એક પ્રશ્નને સમજજો। નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો ખાતામાં ખોટી બાજુ ખતવણી કાચા સરવૈયાને અસર ન કરે। નહીં મિત્રો, એ પણ કાચા સરવૈયાને અસર કરે છે, એટલા માટે આ ખોટું વિધાન છે। નીચે પૈકી કયું વિધાન સાચું નથી? તો નાણાકીય પત્રકો તૈયાર કરી રજૂ કરવા એ પડતરના ઓડિટનો એક હેતુ છે। તો મિત્રો આ વિધાન સાચું નથી, બરાબર। નાણાકીય પત્રકો હકીકતે તૈયાર થઈ ગયેલા હોય અને પછી એના પરથી આપણે ઓડિટનું કામ કરવાનું હોય, એટલા માટે આ વિધાન તદ્દન અસત્ય છે, ખોટું છે। નીચેના પૈકી કયું વિધાન સાચું નથી? તો આંતરિક ઓડિટ વાર્ષિક ઓડિટ ખર્ચમાં ઘટાડો કરે છે। તો મિત્રો આ પણ ખોટું કહી શકાય, કારણ કે આંતરિક ઓડિટ એ વાર્ષિક જે ખર્ચ થાય એમાં થોડોક વધારો કરે છે, કારણ કે એના માટે એક સ્પેશિયલ આંતરિક ઓડિટ કરનાર વ્યક્તિ ગોતવો પડે, રાખવો પડે, એટલા માટે આ પણ વિધાન ખોટું છે। યાદ રાખો આ બાબતોને। તો મિત્રો આવા ને આવા વિડીયો જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખો અને એક વિડીયોને લાઈક આપી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી નાખજો। અને તમને જે સ્ક્રીન ઉપર નંબર બતાય છે એ નંબર ઉપર તમને મેસેજ મળી શકે છે, બરાબર, મતલબ કે મટીરિયલ મળી શકે છે, પરંતુ થોડીક વાર લાગે મિત્રો, કારણ કે હું પણ લેક્ચરમાંથી ફ્રી થાવ એટલે તમને હું મટીરિયલ સેન્ડ કરું જ છું। તો એ બાબતે પણ એક મને માફ કરજો, હું ફ્રી થાવ એટલે તમને બધું સેન્ડ કરીશ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ। તમારો ખૂબ ખૂબ આભાર।